ગઈકાલે સોશિયલ મીડિયા તથા મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં ઓસ્લો સર્કલ પાસે આવેલ ચીરોસ રેસ્ટોરન્ટ દ્વારા વરસાદી નાણાંમાં ફૂડ વેસ્ટ અને કચરો નાખવામાં આવતો હોવાનું દર્શાવાયું હતું. આ બાબતને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગંભીરતાથી લઈ આજે તાત્કાલિક સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નોંધાયેલ ગેરરીતિને ધ્યાનમાં રાખી ચીરોસ રેસ્ટોરન્ટને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી અને ચીરોસ રેસ્ટોરન્ટના મેનેજમેન્ટ પાસેથી તરત જ સંબંધિત વરસાદી નાળાની સફાઈ કરાવવામાં આવી હતી. જો ભવિષ્યમાં આવું કાર્ય કરવામાં આવશે તો રેસ્ટોરન્ટ સીલ પણ કરવામાં આવશે. ગાંધીધામ મહાનગરપાલિકા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પ્રતિબદ્ધ છે અને આવા પ્રકારની ગેરરીતિ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, गांधीधाम। हमारा चीरूस रेस्टोरेंट है, वहाँ से हमारे स्टाफ ने इधर कचरा डाला था, हमने खुद साफ कराया है और आगे से हमसे गलती होगी, आगे से हम यहाँ पे कचरा नहीं डालेंगे और दूसरे भी सब ध्यान दें।